जय श्री कृष्ण। राधे राधे। मित्रों 48 श्लोक में आपणे जोयुं के भगवान कृष्णए सौथी वधारे जो कोईने महत्व आपता होय ने तो समभाव ने समता ने महत्व आपे छे। भगवाने स्पष्ट बात करी कि एक तो तू आसक्ति ने छोड़ी दे, संगम त्यक्त्वा आसक्ति ने छोड़ी दे। पछी बीजू शुं बात करी तो कि सिद्धयो सिद्धयोः सिद्धय सिद्धयोः समो भूत्वा, सिद्धि अने असिद्धि ने एक सरखा गणी दे। अने त्रीजी बात करी योगस्थ कुरु कर्माणि, अने तू योग में स्थिर रहीने कर्म कर, मात्र थोड़ी वार माटे नहीं। जो आ प्रमाणे थशे ने तो समत्वम योग उच्यते। भगवान समता ने ज श्रेष्ठ गणावे छे। अने हजी ए ज वातने आगळ वधारता भगवान एम वात करे छे कि आ जे बुद्धि योग छे एटले के जे आ कर्म योग छे, एटले के जे आ समतानो योग छे, एटले के जे आ निष्काम कर्म योग छे, भगवाने त्या श्लोकमां एम कीधुं तो हवे हूँ तने बुद्धिनी योगनी बाबतमां समझावू, एटले के कर्मयोग में समझावू। कर्मयोग में श्रेष्ठ निष्काम कर्म है ने निष्काम कर्म है ए ज शुं छे समता है। तमे तो ज निष्काम कर्म करी शको कि तमारामां संभाव होय, संभाव विना तमे निष्काम न करी शको, निष्काम कर्म थई ज न शके। अने जो तमारामां संभाव आवी जाय ने तो तमारे माटे योग थई गयो, योग थई गयो एटले तमे परमात्मामां भળી ગયા, એટલે કે તમારો મોક્ષ થઈ ગયો। અને એ હવે વાતને આગળ વધારતા ભગવાન કૃષ્ણ પોતાને બહુ સરસ રીતે આગળ વધારતા કહે છે 49મા શ્લોકમાં કે દૂરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય બુદ્ધૌ શરણમ અન્વિચ્છ कृपणाः फल हेतवः। दूरेण, दूरेण एटले अत्यंत घणी बधी अथवा दूर दूर। ही एटले कारण के अवरम, अवरम एटले हलकी कक्षानुं छे, नीची कक्षानुं छे। कर्म एटले कर्म, सकाम कर्म, अत्यंत नीची कक्षानुं सकाम कर्म छे। आपणे एम थाय कोनाथी तो के बुद्धि योगात, बुद्धि योग करता। धनंजय एटले हे धनंजय माटे, ही एटले माटे धनंजय, हे धनंजय बुद्धौ शरणम अन्विच्छ। तू समता रूपी बुद्धि, बुद्धि बुद्धौ बुद्धिना, बुद्धिना एटले कोना तो के समता वाળી बुद्धिना शरणम, शरणम एटले शरणने, शरणाने, अन्विच्छ एटले शोध अथवा तो शरणे जा, आश्रये जा। तू समतायुक्त बुद्धिना शरणे जा, एमना आश्रये जा। बुद्धि एटले योगना अर्थमां छे, जो आगळना श्लोकमां छे बुद्धि योगात, बुद्धि योग, योग करता एवो शब्द आपेलो छे। अने पछी छेल्ला पदमां भगवान शुं कहे छे कृपणाः, दयाने पात्र छे अथवा अत्यंत दीन छे, हीन छे। कोण तो के फल हेतवः, फळનું હેતુ બનવાવાળા અથવા ફળનું કારણ બનવાવાળા અથવા ફળેચ્છા રાખવાવાળા લોકો। ભગવાન કૃષ્ણ ધનંજયને, અર્જુનને સમજાવે છે। ભગવાન કૃષ્ણએ જો ધનંજય શબ્દ અહીં વાપર્યો, ધનને તે ખૂબ એકઠું કર્યું છે, જીતો છે એવો, અને એ તે બધું જ ધન શેના માટે જીતું છે? સકામ ભાવે જીતું છે। એટલે એ તારા બધા જ પ્રયત્ન નકામા ગયા છે। અહીંયા શું વાત કરે છે કે બુદ્ધિ યોગાત, બુદ્ધિ યોગ કરતા, બુદ્ધિ યોગ એટલે આ સંભાવવાળો જે બુદ્ધિનો યોગ છે એમના કરતા કર્મ એટલે સકામ કર્મ અવરમ દૂરેણ અત્યંત હલકું છે, ખૂબ જ નીચી કક્ષાનું છે। એટલે બુદ્ધિ યોગ એટલે કે આ સમતા જે સરખાપણાનો ભાવ છે। અને બીજું એક સકામ કર્મ, સરખાપણાનો ભાવ કેવી રીતથી આવ્યો તે આપણે જોયું। કેવી રીતથી આવ્યો તો કે સળંગ યોગમાં સ્થિર થઈને કર્મો કર્યા। સળંગ યોગમાં સ્થિર થઈને કર્મ ક્યારે કરી શકાતા તો કે સિદ્ધિ અસિદ્ધિને એક સરખા બનાવ્યા હતા। તો સિદ્ધિ અને અસિદ્ધિ એક સરખા ક્યારે થઈ શકાતા તો કે સંગમ ત્યક્તવા, આસક્તિ છોડીને। હવે જો તું આસક્તિવાળું કર્મ કરે
એટલે કે સકામ ભાવનાથી તું કર્મ કરે તો આ બુદ્ધિ યોગ કરતા એ કેવું છે, હિ અવરમ દુરેણ, અત્યંત હલકું છે, અત્યંત નીચી કક્ષાનું છે. શું કામ નીચી કક્ષાનું છે? કેમ? કારણ કે કર્મ અને કર્મફળ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. તમે જે કર્મ કરો છો તે અને કર્મનું જે ફળ મળે છે તે એક તો એ ઉત્પન્ન થાય છે અને નષ્ટ થનારું છે. જે ઉત્પન્ન અને નષ્ટ થનારું છે તો એ સ્વાભાવિક છે કે કેવું થયું, એ અસત તત્વ થયું. અને અસત હંમેશા દુઃખ આપનારું હોય છે. થોડી વાર માટે કદાચ એ તમને સુખ કે શાંતિનો અનુભવ કરાવી શકે, પણ એ કાયમી ન હોઈ શકે. એ અસત છે. માટે ભગવાન શું કહે છે, તું જે કાંઈ કર્મ કરે તે બધા કર્મો કેવા કરવાની વાત છે, એ તારે બુદ્ધિ યોગથી સિદ્ધિ અસિદ્ધિ સમાન ગણીને સંગમ ત્યક્તવા યોગસ્થ કરવાના છે. યોગસ્થ થઈને કરવાના છે. અને જ્યારે તું યોગસ્થ થઈને કોઈ પણ કર્મ કરીશ ને ત્યારે એ કેવું હશે, એ સમતાવાળું જે કર્મ હશે ને એ શ્રેષ્ઠ કર્મ હશે. એ દરેક જીવ છે ને એ સમતા વગરનું જો કર્મ કરે, કોઈ પણ જીવ છે એ ક્ષમતા વગરનું કર્મ કરે તો એનાથી શું પ્રાપ્ત થવાનું છે, તો કે એમનાથી જન્મ અને મરણ પ્રાપ્ત થવાના છે અને જન્મ અને મૃત્યુ જ ભોગવવાના છે. એ ઉદ્ધાર તો કોઈ દિવસ કરી જ નથી શકવાનો. જન્મ અને મૃત્યુ, સુખ અને દુઃખ આપનારા, જે સ્વર્ગ અને નર્ક આપનારા છે, તે માત્ર અહંકારને જ પોષનારા છે અને મમતાને જ પોષનારા છે. માટે એ કાયમી નથી, સ્થાયી નથી. એ અનિત્ય છે અને અસત છે અને એ દુઃખ પેદા કરનારું છે. અને સમતાથી જ કોઈ વ્યક્તિ છે એ ઉદ્ધાર કરી શકે, પોતાના જીવનનો ઉદ્ધાર થઈ શકે. એટલે બુદ્ધિ યોગાત, બુદ્ધિ યોગ કરતાં આ જે સકામ ભાવથી કરેલા કર્મો છે, કોઈ કામનાઓથી કરેલા કર્મો છે, એ અત્યંત હલકી કક્ષાના છે. ખૂબ એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે કે તને અહીંયા યુદ્ધમાં દુઃખ થઈ રહ્યું છે, એટલા માટે દુઃખ થઈ રહ્યું છે. તારા મનમાં સકામ ભાવ છે, તારા મનમાં હજી સમતા નથી આવી. તું માત્ર એક ભીષ્મ પિતામહને જ તારા પિતામહ ગણે છે, તું માત્ર દ્રોણને જ તારા ગુરુ ગણે છે, તું માત્ર તારા સસરાને જ તું સગા ગણે છે. તારામાં હજી આ મારો સગો છે, આ મારો સગો નથી, આ મારા ગુરુ છે, આ છે, તે છે. તારે માટે સમતા નથી. તારે માટે એક સરખા જીવ હોવા જોઈએ. અને જો એક સરખા જીવ ગણી અને તું જો યુદ્ધમાં જોડાઈશ ને તો તારું કર્મ કેવું થશે, યોગસ્થ કુરુ, યોગસ્થ થઈ જશે. યોગમાં સ્થિર થયેલું, સમબુદ્ધિથી કરેલું કર્મ તારું યોગમાં સ્થિર થયેલું થશે. અને યોગમાં સ્થિર થયેલું કર્મ છે ને એ તને પશુ બુદ્ધિમાંથી દૂર ખેંચી લેશે. તને પશુ બુદ્ધિ તારામાં આવવા નહીં દે, પશુતાની બુદ્ધિ પ્રાપ્ત થવા નહીં દે. અને દુરેણ અવરમ એવો શબ્દ વાપર્યો, અત્યંત નીચી કક્ષાનું છે. એટલા માટે અત્યંત નીચી કક્ષાનું એમને કીધું છે કેમ કે ટકી રહે એવા નથી. સુખ દુઃખ આપનારા છે, જન્મ મરણમાં લઈ જનારા છે. પ્રકાશ અને અંધકાર જેમ કોઈ દિવસ સાથે સાથે રહી જ ન શકે, સમકક્ષ હોય જ નહીં. જો પ્રકાશ હોય તો અંધારું ન હોય અને અંધારું હોય તો પ્રકાશ ન હોય. એમ સેમ ટુ સેમ અહીંયા છે. જેનામાં સમતા રહેલી છે ને ત્યાં પછી સકામ ભાવના ન હોય. જેનામાં બુદ્ધિ યોગ છે ને ત્યાં સકામ કર્મ ન હોય. જે બુદ્ધિ યોગથી જોડાયેલો છે ને એનામાં સમતા આવી જાય. અને જેનામાં સમતા આવી ગઈ હોય ને તો એ યોગપૂર્વક કર્મ કરતો હોય છે. અને યોગપૂર્વક કર્મ તો જ કરતો હોય કે એને માટે સિદ્ધિ અસિદ્ધિ બંને સરખું હોય અને એ આસક્તિનો જેણે ત્યાગ કરી દીધો હોય. એટલે યોગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને સકામથી શું પ્રાપ્તિ થાય છે તો કે સકામથી કર્મ પ્રાપ્ત, સકામ કર્મથી છે માત્ર ને માત્ર જન્મ મરણ આપવાવાળું છે. આનાથી વિશેષ કંઈ નહીં. એક ઉત્તમ પ્રકારનું ફળ, ઉત્તમ પ્રકારનું જે આસક્તિને છોડી અને જે કામ કરો છે, ઉત્તમ પરમ તત્વને પ્રાપ્ત કરાવે છે. અને સકામ ભાવથી કરેલું જે કર્મ છે ને એ માત્ર જન્મ અને મરણ આપનારું છે. એટલે દુરેણ અવરમ, અત્યંત નીચી કક્ષાનું ગણાવ્યું છે એમને. હવે ભગવાન કૃષ્ણ અર્જુનને કેમ છે કે તો તારે કરવું શું જોઈએ? તું જે અત્યારે યુદ્ધની ના પાડે છે, આ છે તે છે, જો તારે એમાંથી બચવું હોય, તું કહે છો એ પ્રમાણેના પાપથી,
તારે જે કાંઈ તું આ બધું નાના મોટા લિસ્ટ તે મને સંભળાવ્યા છે એમનાથી તારે બચવું હોય તો એકમાત્ર ઉપાય છે, અને એ ઉપાય તારે શોધી લેવો જોઈએ. અને એ કયો છે તો કે બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. તું એ બુદ્ધિયોગ, સમબુદ્ધિ, સમતાવાળી બુદ્ધિ, શરણમ અન્વિચ્છ, એમના શરણને અન્વિચ્છ એટલે શોધ, અથવા એમના શરણનો આશ્રય લે. જો તું બુદ્ધિ યોગથી પરમાત્માની પ્રાપ્તિ કરી અને એમને જો તું આશરો લઈ લઈશ ને તો આ બાકીના તારા બધા જ પ્રશ્નો આપોઆપ પૂરા થઈ જશે, કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. એમ આમ જો તું એ પ્રમાણે કરીશ ને તો શું થશે, તને તારી સ્થિતિનો, પોતાની સ્થિતિનો તને અનુભવ થશે. પરમાત્માના સ્વરૂપને તું પ્રાપ્ત કરી લે, યોગ થઈ જશે, સમતા આવી જશે તો સમત્વમ યોગ ઉચ્યતે, પરમાત્મા સાથેનું મિલન થશે અને પરમાત્માના સ્વરૂપની અંદર તું તારી સ્થિતિનો અનુભવ કરી શકીશ કે હું પરમાત્માની અંદર સ્થાયી છું એવો તને અનુભવ થશે. અને આ હું કંઈ નથી કરતો, આ પરમાત્મા કરાવી રહ્યા છે, આ પરમાત્મા કરી રહ્યા છે. અને પરમાત્મા માટે બધું સરખું છે, અને એમને તો આ સૃષ્ટિનો કરતા છે, એમને માટે બધું જ સરખું છે. બીજું, કર્મફળની ઈચ્છાવાળો ભગવાન વાત કરે છે કે કૃપણાહા ફલ હેતવ, જે કર્મફળની ઈચ્છા છે, ઈચ્છાવાળો છે ને એ તો ખરેખર દયાને પાત્ર છે. હવે માની લો કે મિત્રો આપણને ખબર હોય કે કોઈ એક વ્યક્તિ, મેં એક વાર્તા સાંભળી હતી કે એક ટ્રેનની અંદર બધા મુસાફરો જતા હતા, એમાં એક ભાઈ પાસે બે નાના છોકરા હતા, 5-5, 6-6 વર્ષના. આખા ટ્રેનમાં એટલા બધા તોફાન કરતા હતા એ કમ્પાર્ટમેન્ટમાં કે આને આમ કરે, આને આમ કરે. પેસેન્જરો બધા કંટાળી ગયા યાર, રાડા રાડી, ધબાધબી, એનું ઢોળી નાખે, ખાઈ જાય, આમ કરે તેમ કરે, બધા લોકો એમના ઉપર ગુસ્સે હતા યાર. એમાં એક વખત ઓલા કોઈ આવીને, એક પેસેન્જર આવીને ઓલા ભાઈને વાત કરી કે ભાઈ આટલું બધું તોફાન કરે છે, અમને કાંઈક તો કયો યાર, તમે એમને શાંતિથી બેઠા છો વિચાર મગ્ન થઈને. તો કે હું શું કહું, હમણાં આગલા સ્ટેશન ઉપર ઉતરવાના છીએ ને ત્યાં એમના મમ્મીની લાશ પડી છે, હું લેવા જાઉં છું. આની પાસે થોડી વાર માટે જ માત્ર આનંદ છે. અને ત્યાર પછી બધા જ પેસેન્જરોએ જ્યારે આ જાણ્યું ને ત્યારે બધા કેવા બની ગયા, પેલા છોકરાઓને કોઈએ ખાવાનું આપ્યું, કોઈએ પાસે બેસાડ્યા, કોઈએ રમવાનું આપ્યું. એમ એ બંને બાળકો જે હમણાં ગુસ્સાનું ભોગ બનેલા હતા એ બાળકો દયાને પાત્ર બની ગયા. એમ આપણને ખબર છે કે સકામ ભાવેથી જે મળવાનું છે, આ માણસ આટલી બધી મહેનત કરીને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એને દુઃખ આપનારો છે, એમને જન્મ મરણના કેવા ભયંકર ભયની અંદર નાખી દેનારો છે. જો ભગવાને કીધું હતું ને ત્યાં મહાત ભયાત ત્રાય, તે બહુ મોટા ભયમાંથી બચાવે છે. એમને આ એનું કર્મ જે આ યજ્ઞ યાગાદિ આ તે બધું જે કાંઈ છે એ સકામ ભાવેથી કરી રહ્યો છે, એને બહુ મોટા દુઃખની ગર્તમાં, મોટા ભયની અંદર પ્રવેશી દેવાનો છે. એટલે ભગવાન એક શબ્દ વાપર્યો, કૃપણાહા. એ ખરેખર દયાને પાત્ર છે, અત્યંત દીન છે. જે લોકો સકામ ભાવે ભક્તિ કરે છે અથવા તો સકામ ભાવથી જે કાર્ય કરે છે, માટે આ સકામ ભાવથી કરેલા કાર્ય અને સમતાવાળી બુદ્ધિ યોગથી કરેલા કાર્ય ભગવાન કહે છે દુરેણ અવરમ કર્મ. આ બંને વચ્ચે અત્યંત આ બુદ્ધિ યોગ કરતાં આ સકામ કર્મ છે અત્યંત હલકી કક્ષાનું છે, અને માટે એમને ન કરવું જોઈએ. સુખ અને દુઃખ એ નાશ પામનારા છે અને જન્મ મરણના ચક્રમાં આપણને નાખનારા છે. માટે એવા જે કર્મો કરી રહ્યા છે સકામ ભાવથી, એ લોકો ખરેખર દયાને પાત્ર છે. આમ સરસ મજાનો શ્લોક, દૂરેણ યવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય બુદ્ધો શરણમ અન્વિચ્છ કૃપણાઃ ફલ હેતવ. આમાં 49મો શ્લોક પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.